એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. सलाह तो साबन गया साबन के कैसा खिल गया हाय हाय सलामी तो साबन गया हाय हाय साबन के कैसा खिल ગયા. ઓ સાહબ, તારું નામ સાહબ રાખવાનું તો નહીં? તો બધા આવીને તને સાહબ 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 એમ કહેત નહીં? તારી આ મનની મુરાદે પૂરી થઈ જાત કે હું સાહેબ બની છું. તને કેટલી વખત કીધું છે ઓ સપનામાંથી પાછો આવી જા, તા જો વાત કરું છું. આ તને કેટલી વખત કીધું છે કે આ બધી હગલીઓ આવે છે બધું લેવાનું બધું કરવા, તું આ વાડકીઓ ને બાળકીઓ બધું ધરાઈ દે છે, ખોડ આપી દેશે ને ચા આલી દેશે ને ગોળ આલી દેશે, આ બધું આલી દે. આપણે બધું કંઈ એ લોકો માટે નહીં લાવતા કરિયાણું, આપણે એ લોકોને ઘેરથી લેવાનું. હવે આ વાડકીઓ ને બાળકીઓ બધું લેવા જાય છે જાણે એમના ઘેરથી બી લેતું આવવાનું અને ડબલ લેતું આવવાનું. સમજણ પડી? હા, આ માર જેમ ચાલાક થા તો આ ઘર ચાલશે, નહીં તો તું તો બધું ફૂકી બાળે. સાહેબ છે ને બહાર છે ત્યાં સુધી આપણે આ બધું હાચવીને રાખવાનું છે. એ આવે પછી આપણે બે ઉડાડીશું બસ. હા, ત્યાં સુધી આપણે કરકસર કરવાની, નહીં તો તાર પગારમાંથી કાપે આ બધું. એમ હું તને આપતી તો છું નહીં, પણ કાપી લે. સમજણ પડી? કોમ કર. હલો, હા હા હા, બોલો બોલો મોહિનીબેન. હા હા હા, થઈ જશે. શું કેમ ચિંતા કરો છો? મને યાદ જ છે. હા હા હા, વાંધો નહીં. હા, જો તહેવાર આવે છે ને હવે પેલા મંડળીના પૈસા લેવા આવશે આ બધી બૈરીઓ, બરાબર? ત્યારે એ લોકો માંગે ને, હું કહું કે ચા બનાવવાની, તો હું કહું ચા બનાવજે. હા, ચા બનાવજે. વાર લગાડવાની. શું કીધું? વાર લગાડવાની. હું કહું ને કે શરબત લાવજે, શરબત આ મોહિનીબેન માટે શરબત લાવજે, એટલે નહીં લાવવાનું. શું નહીં લાવવાનું? હા. એ જતા રહે ત્યાં સુધી બેહી જ રાખવાના. તો બેહી રહે એ લોકો, કશું હાલવાનું નહીં. કેમ કે એમના ઘેર જઈએ છે ને તો પોણીનું નહીં પૂછતી. સમજણ પડી? ને હવે જાઓ, મારા માટે તો ચા બનાય, એ લોકો માટે નહીં બનાવવાની. જા, મસ્ત ચા બનાવી. પેલી પાછી ડાયરી હોતવી પડશે ને, બધું લખ્યું છે, પૈસા ને બધું કાઢીને રાખો, આઈ લઈ જશે. છે આટલા 20, 30, 35 બધા થઈને 80 જેવા છે. ડાયરી તો મળી ગઈ પણ પૈસા ચો મૂકી દીધા? રમતોય ઘેર નહીં, કોને પૂછું? હાય હાય, ઉપાધિનું ઘર કર્યું મેં તો. તે જોઈ વળીશું ડ્રોવરમાં નહીં, બેંકમાં હું ગઈ નહીં તો ક્યાં મૂક્યા હશે? હાય હાય, કોઈ ના લીધ નહીં દીધા? રમતો જ નહીં લઈ જાઓ? મને પૂછ્યા વગર ના લઈ જાય. બધા જ હશે. શું કરું શું કરું? અમને ફોન કરીને પૂછી જો. જેટલા ટાઈમથી અહીં સદ નહીં તો એમને ચોથી ખબર હોય કે મેં ચો મૂક્યા છે. મહિનો થઈ ગયો એમને તો. જે પૈસા તો હમણાં જ મેં બધા ભેગા કર્યા છે. રમતાને પૂછું, ફોન કરવાને. ફોન ઉપાડ. હા હેલો મમ્મી. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. રમતો જો બહાર ગયો છે? ફોન ઘેર મૂકી ગયો છે? ના ના, કશું એટલું એવું કશું અર્જન્ટ નહોતું. હા હા, આવે તો કહેજો ને, મને ફોન કરે. હા ને? હા. લો, આમ તો ફોન નહીં લઈ ગયો, શું કર? પણ એણે પૈસા મૂક્યા હોય તો મને કહીને જાય ને. એ બચારો તો રૂપિયો આમથી આમ કર્યો હોય તો મને કહી દે છે કે બેન અહીંયા મૂક્યા છે પૈસા, કે અહીંયા છે, જે પણ હોય મતલબ કહી દે છે. તો આટલા બધા પૈસાનું મને કહીને તો જાય નહીં રહ્યો. ભગવાન, અમારાથી જ ક્યાં ખોવાઈ ગયા છે પૈસા. શું કરે? ટેન્શન. ચાય ચાય શેઠાણી બા, તમારી ગરમા ગરમ ચાય. એમ કર, ઝેર લઈ આવી જઈને. ઝેર પીવાનો વારો આવ્યો છે મારો. એ પાલામાં લાવું? ના, એવું કરે એક ડોલ ભરીને લાય,
એમાં આપણે 2 જણા છે ને પો 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 કરીને પી જઈશું. હા સારું. ઓ સારું વાળા, તું એટલે મને મારવા માંગે છે? હા, તો પછી આટલા ટેન્શનીય મૂડમાં કેમ લાગો છો? ટેન્શનમાં જ હોઉં ને. 80,000 રૂપિયા મળતા નહીં ને આ બૈરા લેવા આવશે હમણાં. હું આપે અમને આ પૈસા? તે તો નહીં લીધા ને? 3 વર્ષ થઈ ગયા નોકરીના, અત્યાર સુધી 2 રૂપિયાનો સિક્કો કેવો હોય ને એ ભૂલી ગયો. મને તો લાગે તમે કંઈક માગીને નહીં ખાતા ને કોઈથી. ઓ શું માગીને ખાતા હશો? છોડો મને બે. એક તો ટેન્શન ના મારે મારો જીવ હુકાય છે. શું કરે આ બૈરો આવશે તો? આ બૈરો છે ને એ મારથી જાય એવો છે. છાતીએ બેસી જશે, મારા માથાના બધા વાળ ઉખાડી દેશે, પણ આ પૈસા છે ને એ વસૂલી જ રહેશે. અને પાછો આવે છે તહેવાર, હું કરે શું? ભગવાન શું કરે હું? આ બૈરો મને માન નાખશે પૈસા નહીં મળે તો. બીજો ફોન આવ્યો. હા ખુશી, બોલ બોલ. પૈસા ને? હા હા રેડી જ છે બસ. હા હા, મોહિની બી આવવાની છે લેવા. તું આવી લઈ જજે. હા હા મૂકું. આવત પૈસા લેવા ચોથી વાલી. હવે આ નકલી છે. અત્યાર સુધી મને તો લાગતું તું સોનું છે. એટલે તું મારું ગળું કાપવાના એમાં હતો કે કાપી લઈ જાઉં એમ? સોનું મોનો રહેજે. હવે કોઈક મંગુગીરી બતાવવી પડશે. શું કરું? હા આઈડિયા. પણ તારે મારો સાથ આપવો પડશે. 3 મહિનાનો પગાર મળશે નહીં તો અહીં અહીં આખી જિંદગી મજૂરી. ના 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 ના, હું તૈયાર છું, બોલો. હા તો પણ જન પડી જો આનાથી વધારે કશું કરી છે ને તો પેન જ ઘૂંચી દે. ખાલી એટલું બોલવાનું છે. હા પણ તમને યાદ તો રહેશે ને? અલા મારે યાદ નહીં રાખવાનું. એટલે આપણે 3 મહિનાનો પગાર વાળું. જો તું આ બરાબર ખેલ નહીં ખેલ્યો ને તો હું ભૂલી જાય કે તું કોણ છે. ના ના, 100% આપીશું. હા અને બધા પેલા ક્રાઇમના બધા એપિસોડ હું બહુ જોઉં છું. એ ઘરમાં જ ખાડો કરીને દાટી દે વધારે બોલ્યો છે તો. હું સાથ આપીશ. બસ હવે ચા પીઓ. બેહી ના રહીશ, જા હવે બીજો કામ કર. આ દિમાગ ચાલે ને તાણે કોક કરવાનું મન થાય. બસ આ પૈસા મળી જાય ગમે એમ કરીને. મંગુબેન આવો કે? મંગુબેન આ તો બજાર જતી હતી ને એટલે મન થયું કે લાવ મારા હું પેલા રૂપિયા લેતી જાઉં. રૂપિયા? હા લા પોલિયો પીવડાવવાના રૂપિયા લે છે? જો અમે રૂપિયા ના આપીએ. હવે 2 છોટા પીવડાવવાના અમે તમે રૂપિયા માગવા માંડ્યા. આ સરકાર તો જબરી થઈ જાય છે. રૂપિયા ના મળે. મારા છોકરા છે ને બહાર રમવા જશે, એ આવે ને એટલે તમે પીવડાવી દેજો એમ. તમે કોણ છો? મોહિની. ના 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 મોહિની નહીં. આ તમે ગઈ વખતે કોઈક બીજું આવ્યું હતું આ પોલિયો પીવડા. તમે આ બીજા આવ્યા છો ને બેન? શિલ્પાબેન ને? હા શિલ્પાબેન, ઓળખી ગઈ હું તમને. આ તમારી બોન છે ને એ મારી જોડે જ ભણતી અને મને ખબર છે બધી એની વાતો. લગ્નના દિવસે ભાગી જઈ હતી ને એના બોયફ્રેન્ડ જોડે, બધી ખબર છે. હા તો પણ તમે આટલા મસ્ત દેખાવો છો હિરોઈન જેવા. આ હિરોઈન નહીં, હિરોઈનમાં કશું નહીં. તમે છે ને મોટા સાહેબ બની જાઓ આ પોલિયો પીવડાવવાના. હા સાચે સરકારી નોકરીમાં આમ તો કશું રાખ્યું નહીં, પણ મોટા મોટા સાહેબ હોય ને એને બધું મોટું પૈસા મળે. સમજણ પડી? એટલે તમે મોટા સાહેબ બની જાઓ. હવે એમ કહું છું કે આ પોલિયોના બબ્બે ટીપા પીવડાવે તો એમાં શું મળે? કશું ના મળે. હું તો કહું છું કે આ ગામમાં છે ને પેલી મોટી ટોકી હોય ને એમાં જ ઢોળ દેવાની આ દવા. અને જે આવે આખા ગામનો જે આવે ચકલી ખોલન પીવે, ચકલી ખોલન પીવે. મજા પડી જાય. આમાં શું બધાને મળી જાય. શું કહો છો તમે? મારો આઈડિયા સારો નહીં? તમારા સરકારમાં અરજી પર પેલું અરજી લખે ને એમાં લખીને મોકલાવી દેજો. મારા છોકરો આવતો જશે. હારો ખબર નહીં ચો રમવા જતો રહેશે. મંગુબેન તમે આ શું બોલો છો? મારા રૂપિયા લેવાના છે. અલા કીધું તમને કે આ પોલિયો બોલિયાના રૂપિયા ના હોય. મારા છોકરાએ ખબર નહીં જાણ આવશે. મંગુબેન પણ તમારે ક્યાં છોકરા છે? પહેલા તો હું તમને એ કહી દઉં છું કે મારું નામ મંગુ નહીં, મારું નામ છે રાધા. અને મારા છોકરા છે, 2 છોકરા છે.
હવે તમે એવું કહેશો કે મારા છોકરા નહીં એટલે મારું લગ્ન નહીં થયા એવું કહેશો તમે. મારા લગ્ન થયા છે ને મારા છોકરા છે. મારે તમારી જો દવા નહીં પીવડાવી હવે તમારું દિમાગ ખરાબ થઈ ગયું છે અને તમે જાઓ અહીંથી. તમે પાછી કંઈક બીજી દવા પીવડાવી દો અને પછી મારા છોકરાને કશું થઈ જાય તો એટલે મારા છોકરાનું તમે દવા નહીં પીવડાવો કોઈ બીજું જ પીવડાવશે. સમજણ પડી? અને જો તમને કહી દઉં આ તમને છે ને ભૂલવાની બીમારી થઈ જશે. ભૂલવાની બીમારી છે ને બહુ જ ખરાબ, બહુ જ અતિશય ખરાબ. ભૂલી જાઓ ને એ તો એટલું ખરાબ ને કે આપણને તો નુકસાન કરે તો કરે, આજુબાજુવાળા નહીં કરે. આ તમે જો મને નુકસાન કરવા માંડે ઓ ભાઈ આને ભગાડ ને ઓ શેઠ આવી ગયા તમે અમને કાઢો ને એથી. કાંતિભાઈ આ શું બોલે છે? મારે અહીંયા રૂપિયા લેવા હું તો આવી છું. શું કહું તમને? તમારું નામ શું? મોહિની. મોહિનીબેન, સવારથી ઉઠ્યા છે ને ત્યારથી આવા જ છે. ખબર નહીં એમને શું થઈ ગયું, કશું જ યાદ નથી, બધું ભૂલી ગયા. સવારે મેં એમને ચા પાણી આપ્યું અને પછી 2-3 જણાનો ફોન આવ્યો અને નોટની ડાયરી લેવા અંદર ગયા એટલા અહીંયા અથડાયા. અહીંયા કશું જ યાદ નથી, બધું ભૂલી ગયા. તમને ખબર છે મને કંઈકનો શેઠ સમજે છે, બહુ મોટો શેઠ સમજે છે. જોવું છે તમારે? મંગુ શેઠાણી. હા શેઠ બોલો ને. જો એમને કશું જ યાદ નથી કે હું કોણ છું. શેઠ તમારા જો અત્યાર સુધી જીવનમાં કોઈએ મને શેઠ નથી કીધું. ઓ શેઠ. મંગુબેનને આપણે દવાખાને લઈ જવા જ. અરે ના, તમે જાઓ, ડૉક્ટરને બોલાયા છે, એ આવતા જ હશે. અને મેં તો યુટ્યુબ પર જોયું છે કે જ્યારે માણસને આવું થાય ને ત્યારે મગજ પર વધારે લોડ નહીં આપવાનો, નકર જે છે ને બધું ભૂલી જાય, કશું જ યાદ ના રહે. ના બાપા ના, કંઈ નહીં હો. કંઈ કામકાજ હોય ને તો મને પહેલા ફોન કરી દેજો હો. તમે જાઓ. હા જાઓ તમારી જોડે અમારે નહીં પીવડાવી પોલિયો. ગઈ તારો પગાર પાક્કો. આ શું નવું લાવ્યો શેઠ? હા એ તો થોડું વધારે. હા તું તારી મનની મુરાદો પૂરી કરે છે. આ મારી મજબૂરીનો ફાયદો ન ઉઠાય. મારી હંમેશા માટે યાદદાસ્ત નહીં ગઈ, જ્યારે પાછી આવશે ને તો બહુ કૂટી. થોડું નીચું લાગશે. આ લઈ જાઉં ચાલે. લઈ જા ચાલ. ચલો આ એકને તો બહુનું કાઢી હવે બીજી આવતી હશે એનું હું કરીશ. મંગુબેન, મંગુબેન પૈસા. સીમા ક્યાં છે બેટા? સીમા લે હું બોકલું ચુકલું કુછલું તો હમણાં. ઓલે બાપરે તું તો કેટલી મોટી થઈ ગઈ. આવડી અબધી જોઈતી ને તને. અને રાધા માસીને ત્યાં આવવાનું ભૂલી જ ગઈ. હા તું નાની હતી તો કેટલું આવતી હતી અને હવે આવતી તે લગ્ન કરી લીધા. હમણાં તો તારી હગાઈ થઈ હતી. તારી હગાઈમાં હું આવી હતી. આ પેલા બેન્કવેટમાં રાખી હતી, જેટલું મસ્ત તો બધું સજાયું હતું. અને પછી આ પેલા તારા પપ્પા વરસાદ આવ્યો ચેવા ભમ દઈને લપસ્યા હતા અને બધા કેટલા હસ્યા હતા. યાદગાર હતી હો તારી હગાઈ. ત્યાં લગ્ન ચાલ કરી લીધું હે? પપ્પાને તો ગુજરા 8 વર્ષ થઈ ગયા. જુઠ્ઠી જો બોલી જુઠ્ઠું નહીં બોલવાનું. આ નાનપણથી જ તારી આદત છે જુઠ્ઠું બોલવાનું. આ પૈણી ગઈ તો આ રાધા માસીને ભૂલી ગઈ તું? હા બોલાવાય ના બેટા, હું આવતી નહીં. હા તને 51 રૂપિયાનો ચોલ્લો ના કરતી. છે વાતો કરત તું તો. હા ગોળા જેવી છે. પૈણી તો સુધરી નહીં. સારી લાગે છે. હા રામજીભાઈ, મંગુબેનને શું થયું છે? શું વાત કરું તમને? તમારું નામ શું? ખુશી. લો હવે બોલો મારો. ખુશીબેન, સવારથી ઉઠ્યા છે ને ત્યારથી આવા છે, એમને કશું જ યાદ નથી. 2 થી 3 ફોન આવ્યા અને કબાટમાં નોટ પેન લેવા ગયા એટલે દરવાજે અથડાય સીધું વાગ્યું અને ત્યારથી આવા થઈ ગયા. એમને કશું જ યાદ નથી, બધું ભૂલી ગયા. ડૉક્ટરને બોલાવ ને. હા ડૉક્ટરને બોલાય છે અને ડૉક્ટરે કીધું કે અમને વધારે લોડ ના આપશો. વધારે વિચારશે, વધારે લોડ આવશે ને તો પછી જે છે ને બધું ભૂલી જશે. અને તમને ખબર છે મને તો કહે છે કે આ નોટ પેન જે છે ને બારી મૂક. હા લે. ચિત્તરવેડા કાવરવેડા બહુ કરે, બારી મૂક આવે. ના વાંધો નહીં. તમે અમને લોડ ના આપશો. હા ને, અને કંઈ કામ હોય તો મને ફોન કરજો, હું જઉં છું. હા ને. સીમા જાય છે બેટા. માસીન ઘેર આવતી રહેજે. હા મારા છોકરો આવતું જોજો બટા. હા ધ્યાન રાખજો. હા જા.
કેવા કેવા નાટક કરવા પડે છે. મારે હવે તો ધીરે ધીરે લાગે હું ભૂલવા લાગ્યો. હે એટલે હું આવ્યો દૂધ મૂકી છે ગમતી. એ ભગવાન, આ યાદ શક્તિ ક્યારે આવશે? મતલબ આવી તો ગઈ છે પણ એ ક્યારે યાદ આવશે કે પૈસા ચા મૂકી દીધા છે? ઘરમાં હોદવા ચો, બધે તો હોદી લીધું મેં. રમતો? હા રમતા, બોલ. અરે મેં તને એ પૂછવા ફોન કર્યો તો કે ભાઈ તે પૈસા જોયા જ મારા? આ મંડળીના પૈસા છે ને મેં પેલા ડ્રોવરમાં મૂક્યા હતા, 80,000 હતા. બાપા હવે બધાને હાલવાના છે ને તો મળતા નહીં ને તો મને તો ઝીણા 3-4 હાર્ટ એટેક આવી ગયા છે. આ મોટો આવે ને પહેલાં તું કહી દે કે તને ખબર છે એવું. હે તને ખબર છે ચા મૂક્યા છે? હાય હાય, મને લાગે છે ખુશીના મારે આ મોટો હાર્ટ એટેક આવી જશે મને. ક્યાં જલ્દી ક્યાં બાપા ચા મૂક્યા છે? સસ્પેન્સ ના ક્રિએટ કર. કે હા મેં નીચેના ડ્રોવરમાં મૂક્યા હતા ને તો ત્યાં ઉપર મૂકી દીધા. એ સારું કર્યું, આ મારું ધ્યાન ના હોય અને ત્યાં હાચવીને મૂકી દીધા એ બહુ જ સારું કર્યું. હા હા હા, વાંધો નહીં, હું જોઈ લઉં છું. હા હા હા, ચાલ મૂકું. અરે બાપા, હવે શું કહું કે આવો ભાઈ બધાને હાલજો કે એવું કહું કે આવો ભાઈ કોઈને ના હાલતા? આ હાર્ટ એટેક તો લાવી દીધા છે મને. મારા બીપીની ગોળીઓ મને લાગ્યું મને ચાલુ કરવી પડશે. મારું સુગર લો થઈ ગયું છે. હું કરું એમ થઈ ગયું તું મને. હવે તો મારી જોડે બનાવી નતા રહ્યા. આ લોકો ફરી આવતી તો મારે તો આ પંખે ટીંગાવવું પડતું. પંખો આવતો નેચે કેમ કે મારું વજન ના ખમી શકતું. હે ભગવાન, ખેડો પણ એક વસ્તુ સારી થઈ ગઈ કે પૈસા છે ને નીચેના ડ્રોવરમાં હતા. રમતાના છે ને ચિંતા થઈ એટલે એણે છે ને ઉપરના ડ્રોવરમાં મૂક્યા. હા ભગવાન, પૈસા મળી ગયા. હવે આ લોકોને કહી દઉં કે ભાઈ પૈસા મળી, એટલે મતલબ મને યાદ આવી ગયું છે ને, તમે આવીને લઈ જાઓ પૈસા. હા મોહિની, હા મારી તબિયત તો શું થવાનું, એકદમ મસ્ત ઘોડા જેવી છું. મને શું થયું? હું તો એમ વિચારતી હતી કે બાપા પૈસા લેવા આવવાની હતી, હજી આવી નહીં. આવીને કઈ હતી તું? તો મને મારો પેલો રોમલો છે ને એને કીધું નહીં હોય. ના મને તો કોઈ ખબર નહીં. હા તો આવીને લઈ જજે. હા તમારા પૈસા જે બી થતા હોય. હા મેં બધું તૈયાર જ રાખ્યું છે, લિસ્ટ બિસ્ટ. હા મૂકું. હા ઓહ ખુશી, હા ખુશી, હા અરે હું તો રાહ જોઈને થાકી ભાઈ. આ પૈસા લેવા નહીં આવવાનું? આ તમારા જોખમ મારે રાખવાના? આ તહેવાર મનાવવા છે કે નહીં મનાવવા? કપડાં બપડા લેવાના છે કે નહીં લેવાના નવો તારે? કે હું લઈ આવું જઈને? હા આ પૈસા હું રાખી લઉં? ના કહેતી હોય રાખી લઉં. આવી છું? ના ભાઈ મને નહીં કહ્યું, તું ઘેર નહીં હોવ તો આ તે આઈને લઈ જા. હા આઈને લઈ જા. હા મૂકો. જૂઠામાં જેટલું જૂઠું બોલવું પડે છે. હા નેચે બેસ. મારી યાદ શક્તિ ગઈ નહીં, અને ગઈ હતી ને તો એ તારા માટે નથી ગઈ. તારા માટે મને બધું યાદ છે. સમજણ પડી? આઈને બેસી ગયો. શેઠ કીધું તો હાચન શેઠ સમજાવવા માંડ્યો પોતાના. પાછો આય શેઠ નહીં તું. હવે ઊભો થા અને ઉપરના ડ્રોવરમાં છે ને એક કાળું પાકીટ છે, એ લેતો આય. જાહેર ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. હા તો હવે શું કરું? આવું બધું થાય તો મારે આવું બધું કરવું પડે, અને પેલું બધું થાય તો પેલું બધું કરવું પડે. હા તો થોડું યાદ શક્તિ મારી છે ને ઓછી થઈ ગઈ છે ને એટલે. તમારી ગઈ નહીં ગઈ ને? હા નહીં તો પછી આ મંગુગીરી કરવી પડશે. સમજ્યા કે નહીં?